અસ્તોન વગરની વાત ન કોમી એ જેના કુળનું મૂળ ના હોય એના મૂળ રાખી ન દેરું કેવરાવા હોબળ જેવા છઠ્ઠી ના લેખ લખતો વિધાતાએ પેની અધૂરી મેલી હોય લેખમાં કશું ના લખ્યું હોય આખી જગત ફરી દશરથભાઈ થાકી ગયા હોય એકે બાજુનો ચાવડા આરો ના રહ્યો હોય આજ મરી જાઉં કાલ મરી જાઉં એવી વિરાય આવી હોય તે દાળ જગત ના જોવાની જરૂર નહીં બાપની માતાના પગ પકડી પાડ્યા હોય કે હરસિદ્ધિ મારા તોય તું ન જીવાડ તોય તું જીવાડ એમ જીવું છે તું રાખ એમ રેવું છે એવા વિશ્વાજના બાપની માતા ના કર્યા હોય આજે નહીં તો કાલ નહીં તો પમદાણ 6-12 મહિને ચાવડા તમારી પેઢી આફલા ના અડાડું તો મારું નામ હરસિદ્ધિ નહીં બાકી મેળો મારવા વાળા તો રોજ મથ્યા કરવાના લેબુ ચૂહવા વાળા તો રોજ લેબુ ચૂહ્યા કરવાના તોડા નાખા તો કબૂતર ફસાયા હરસિદ્ધિ વાળા નહીં એટલે કહેવત તમે કીધું છે ચડતી પડતી નો મોજો તો આવવાનો 6 મહિના સુખિયાવા 6 મહિના દુખિયાવા સુખિયાવા એટલે બહુ સેલઈ નો જવાય અને દુખિયાવા તો કરનો ખૂણો પકડીને રડવાના બેહાયમાં જગત આલશે તો ભુવાજી 6-12 મહિના જગતના ગોમની ભાગોળે વાત કરી જા પણ બાપની માતા આલવા આવશે એ જગત જોણશે ભાઈ બાકી સમય તો ભગવાન આલે બોલેલું બાર પડી જાય કરી બતાયેલું જગત જોણે એવી મારી હરસિદ્ધિ બે ઘડી વાર ઉતરી પડલમાં હરસિદ્ધિ મારી